અહીંયા શું કરે છે? હા, ને કોણ છે આ? ફ્રેન્ડ. ઓ આદિ મારો કોણ છે આ? મારો હા? ફ્રેન્ડ છે આદિ. અરે તું ઘરની બહાર કેવી રીતના નીકળી? તે મને કહ્યું હતું ને કે તું ઘરમાં રહેવાની છે. હા પણ હું પાર્લરમાં ગઈ હતી તો ત્યાં મારો ફ્રેન્ડ મળી ગયો તો મને ઘરે છોડવા આવતો તો હતો. એની સાથે અહીંયા ગાડીમાં શું કરી રહી હતી તું? તને કઈ શરમ આવે છે કે નહીં? તને જરાક વિચાર કરાય કે નહીં તારે? બસ ધીમેથી બોલ. 4 રસ્તા પર તું પછી મળીએ. હા 4 રસ્તા પર છે ને શાંતિથી વાત કરવાની. હો શાંતિથી વાત કરું. હું તારી ગુલામ નથી. ગુલામની વાત નથી કરતો, પણ તે જે કર્યું છે ને ખોટું છે. તને જરાય શરમ આવે છે કે નહીં? હા, હું અહીંયા કોઈને લઈને નીકળ્યો હતો, અહીંયા આજુબાજુની જગ્યા ગોતી રહ્યો છું ફેક્ટરી માટે, એટલે તું અહીંયા જ આવી? તને જરાય પણ વિચાર ના આપ્યો? અરે મન થાય છે તને એક લાફો મૂકું. તારી હિસાબે મેં મારા પરિવારને છોડ્યું. કામિની, હા બોલો. તને ક્યારની ચલો ઘરમાં તમે પણ ગોતું. આવી જાઓ. મારે નથી આવું. અરે ચલો. અરે મારે જ બનાવું, મને શરમ આવે. ચલો 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 ચલો. આ બધા જોવે છે, કોણ જોવે છે ભાભી? આ ડોશી જોવે છે. આ બધા તું ફોન મૂકી દે. આમ જો આ ટૂંકા કપડાં પહેર્યા બધા જોવે છે. હા, હું રસ્તામાં હાલ્યા જાય, ઘરમાં હાલામ કયું નહીં ગોતું તને. કેમ કપડામાં શું વાંધો છે? આટલું તો ઢાકેલું છે. આટલું ઢાકેલું ઈ દેખાય, આટલું ઉઘાડું છે નથી દેખાતું તને? શું ઉગાડું છે? આ પગ તો જો તારા ને આટલી ઊંચા ચપ્પલ પહેરીને તો અહીંયા બાર આટા મારે છે. આ બધા સોસાયટી વાળા જોવે છે. તો શું થઈ ગયું? સોસાયટી વાળાને શું લેવા દેવા છે? શું લેવા દેવા એટલે તું અમારી ઇજ્જત આબરૂ છો કામિની, તું મારી દેરાણી છો, અને ઘરમાં તારા જેઠને બધા હોય ને તો આવી રીતના કપડાં પહેરીને ફરે તો કેવી નજર જાય? તમે જ છે ને, તમે તમારા વિચારો સુધારો ને તો બધા સુધરી જશે. મારા વિચાર સુધારવાથી કાંઈ નહીં થાય, બરાબર છે? જેન્સ હંમેશા નજરનો ખરાબ જ હોય. કોઈ પણ માણસ જોવે ને એટલે ખરાબ નજરે જ જોતો હોય. પણ હું ભણેલી ગણેલી છું, ઓફિસ જાઉં છું, મારું કામ કરું છું, તો હું આ રીતે રહી શકું છું. હું તમારા જેમ ઘરમાં નથી કામ કરતી કે હું સાડી પહેરીને ફરું. આ પણ સાડી નો પહેર કાંઈ પણ કમસે કમ આ નીચે તો કંઈક પહેર, હાવ ખુલ્લું, કેવું ખરાબ લાગે. કેવું ખરાબ લાગે છે, કેટલું મોડર્ન લાગે છે, કેટલું ક્લાસિક લાગે છે. અરે આવા ફ્રોક તો છે ને નાની નાની છોકરીઓ નથી પહેરતી અત્યારે. આ આદિ લાવ્યા હતા મારા માટે, કેટલું મસ્ત લાગે છે, મને તો બહુ ગમ્યું. હા, એ ભલે લાવ્યો હોય, એને ક્યાં કાંઈ એવી બુદ્ધિ છે કે આવા કપડાં પહેરાવાય કે ન પહેરાવાય? એને તો બસ ફેશન વાળા ફરીને. મારી વાત સાંભળો, આજકાલ છે ને તમે પણ એવું શીખી લો. હું તમારા માટે પણ આવો ડ્રેસ ડિઝાઇન કરાવડાવું, એક મસ્ત લાગશે તમને. મારે નથી પહેરવા આવા કપડાં ભાઈ. કેમ? મારા બરાબર છે. અરે સારા લાગે. ના રે ના, મને ભૂંડા લાગે, મારે નથી પહેરવા. તમારી કેટલી ઉંમર નથી થઈ ગઈ, તમે ખરેખર મસ્ત લાગશો. ના રે ના, મારા છોકરા મોટા થઈ ગયા, મારે એને પરણાવો ને કાલ સવાર વહુ લાવું તો એમ ન કહે મારી હાવ તો એ ફેશન વાળી છે ને આવા કપડાં પહેરે. કોઈ મારા છોકરાને છોકરી ન આપે. અરે બહુ ચિંતાઓ કરો છો તમે. ક્યાં લઈને જાવું છે આટલું બધું વિચારીને તમારું દિમાગ છે હાવ કટાઈ ગયું છે. હારે એટલે કટાઈ ગયું એટલે મને તમે ઊંધા વિચારો કે તમારું મગજ હાવ ગયું છે. મારું મગજ રેડી જ છે. તું છે ને આવા કપડાં ન પહેર. અને ફોટો તો પાડો મારો. મારે ફોટો નથી પાડવું હવે. અરે કોને દેખાડવો મારે? મસ્ત લાગે જો તો ખરા. હાય હાય. અચ્છા હવે હસતા હતા હમણાં મસ્ત. મતલબ તમને પણ ફોટા પાડવા ગમે છે ને? અહીં પણ તાર જેઠા રે, એકલા એકલા નહીં. મારી જોડે નહીં. હું નહીં ગમતી તમને? ગમે તો હાલ ને, તું આ બધા જોવે છે, સારું ન લાગે. જોવા દો ને, હું થોડી વાર 1-2 રીલ્સ બનાવીને આવું. આ જો મસ્ત ગુલાબ ઉગ્યા છે ને, તો મારા આની રીલ્સ બનાવી હતી. રીલ્સ વીલ્સ બધું આ મારે હું કેવું બધી બળતરા ઘરની. આવા મોંઘા મોબાઈલ એક તો તમે લ્યો, પછી તમે એના માટે ટાઈમ કાઢો, પછી એમાં ટાઈમ બગાડો, તો ઘરમાં ટાઈમ તમે કહી દેહો. કરી દઈશું, ઘરમાં ટાઈમ બી દેવાનો હશે ને ત્યારે દઈ દઈશું. અત્યારે ચિંતા છોડો. થોડું કામ કરાય ને બેન. હાલ ને, હાલ હાલ ફટાફટ હું આવું. હાલ. બેબી, શું થયું? શું થયું? ના ના, તમે સૂઈ જાઓ શાંતિથી. તમારે ખાલી સુવાનું જ કામ કરવાનું. ના ના, એટલા માટે લવ કરીને લઈ આવ્યા હતા ને મને અહીંયા. આ આંખ મીચાઈ ગઈ હતી મારી જરાક. બાકી કઈ? તો ખોલો, આંખને ખોલો, હોશમાં આવો. અરે જો શું થયું? હા, તારું મોઢું ઉતરી કેમ ગયું છે? આ કપડામાં શું ખરાબી છે મને એમ કહીશ તું? આ તું જ લાવ્યો હતો ને ટોપ? એકદમ મસ્ત લાગે છે ખરેખર. હા, આ કપડામાં તો મને તો બહુ ગમે છે.
આ તમારી ચોઈસ છે, તમારી ચોઈસના મેં કપડાં પહેર્યા છે. તમારી ભાભી મને એમ કહે છે કે દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે, સોસાયટી શું કહેશે. ભાભી એ અત્યારે સવારમાં આવી જ વાતો કરવી હતી. હા, તું એમની વાતને મન પર નહીં લેતી. એમને તો બોલવાની આદત છે, કારણ કે એને હંમેશા જિંદગીમાં સાડી સિવાય કંઈ નથી પહેર્યું, એટલે એને કપડામાં શું ખબર પડે હવે. તો પણ એટલીસ્ટ એમને એવી ખબર પડવી જોઈએ ને કે મને કંઈક વસ્તુનું ખોટું લાગી શકે છે. અને પાછા ભાઈના પણ કાન ભરતા હતા, તો હું સાંભળી ગઈ છું. શું? તો આવું કોઈ કરતું હોય છે? હમ અરે મને ખબર છે કે મારી પત્નીને બધું ખબર પડે છે, અને તું જે કંઈ પણ કપડાં પહેરે છે મને ગમે છે ને, તો બીજાનો થોડો પ્રશ્ન છે. મને ગમતું એવું તું કરે છે. તો પછી તું કહે ને એ લોકોને, કેમ નથી બોલતો? શું કહી દઉં? તું કહી દે કે મારી વાઈફ છે, મારે જેમ રાખીશ એમ રાખીશ. તું કહી દે. હા, તો હું કહી દઈશ ને ભાભીને કે છે ને કામિની સાથે કોઈ મગજમારી નહીં કરતા, એને જેવી રીતના રહેવું હશે ને એવી રીતના જ રહેશે, અને મને પૂછીને રહે છે. મને વાંધો નથી, તમારે વાંધો ઉઠાવવાની જરૂર નથી. બસ તમારી આ મને બહુ જ ગમે છે. કેવી સ્માઇલ આપી નહીં તે? બસ આ તારા ચહેરા ઉપર મને આ સ્માઇલ જ ગમે છે. તું હસતી ના હોય ને તો હું પણ ઉદાસ થઈ જાઉં છું. તું હંમેશા હસતી જ રહેવી જોઈએ. હા, હા બસ તમે બહુ સ્વીટ છો. પણ મારી એક વાત સાંભળો. શું? આ લોકો મને કાયમ માટે ન બોલે ને, એના માટે કંઈક કરીએ આપણે. કાયમ માટે ન બોલે એના માટે શું કરવું પડશે હવે? એના માટે આપણે અહીંયાથી અલગ રહેવા જોઈએ. કામિની, થોડું વધી નહીં જાય? એટલે મારો કહેવાનો મતલબ કે તને ખબર છે ને કે આપણે પહેલેથી જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ, અને મને ખબર જ હતી તમે આવું જ કરશો. મને ખબર હતી કે તમે મારી વાત સાંભળીને પણ મતલબ મને લેક્ચર સંભળાવશો. બસ બસ, રડતી નહીં, રડતી નહીં, રડતી નહીં, પ્લીઝ રડતી નહીં. તારા માટે, ફક્ત ને ફક્ત તારા માટે અલગ થઈ જશું, કહી દઈશું. નથી રહેવું તમારી ભેગું. તમારી ગુલામી કરવા માટે કઈ અમે નોકર છીએ તમારા? બસ. વેરી ગુડ. અરે વાહ, સો સ્વીટ ઓફ યુ. અરે સેમ ટુ સેમ વર્ડ્સ નીકળે છે. આપણો પ્રેમ તો જો ગાંડી. અરે વાહ, હું તમને શું કહું છું, ચલો ને આપણે કશે બહાર જઈએ આજે. હા, પહેલા આ બધું પતાવી લઉં. શું બતાવું છે? આ ભાભીને ખીજાઈ લઉં, ભાઈને કહી દઉં. એ તો પછી ખીજાઈ લેજો ને. આપણે અત્યારે તો બહાર જઈએ. કઈ વાંધો નહીં, તું ટેન્શન નહીં લે, બહાર લઈ જઈશ. હા, તને હું તો રેડી જ છું. તમે રેડી થઈ જાઓ. હું તો રેડી જ છું, એમ જ સૂતો તો ખાલી. અચ્છા, મારા સપના જોતા હતા. તો સારું, ચાલો. ભાભીને ખીજાવાનું છે, ભાઈને પણ ખીજાવાનું છે. ડન. હું જાઉં? ચાલ. તો તમે નથી આવતા? આવું છું. ચાલ ને. ચાલ. અરે ચાલ ને. આવું છું. ચાલ. ના તો જોડે ચાલ. ચાલ. અરે બાપરે, મારા ચપ્પલ મેં ત્યાં ફેંક્યા હતા. હું લઈ લઉં છું ને. હા, હું લઈ લઉં છું ચપ્પલ. અહીંયા આવ. આ કામિનીને છે ને તમે બહુ મોઢે ચડાવીશ. મેં ક્યાં મોઢે ચડાવીશ? તો છૂટ કોને આપી ઘરમાં? હવે ઠીક છે, હવે નવા જમાનાની છોકરીઓ છે, હવે થોડું ઘણું સજતી સવરતી હોય, અલગ અલગ કપડાં પહેરતી હોય, એમાં ક્યાં મોટી વાત છે? સસ્તા સવરવામાં ફેર હોય. આ હું શું જો ને નથી સજતી ને સવરતી. મસ્ત સાડી પહેરું, તૈયાર થાવ, સિંદૂર લગાવું, ચાંદલો લગાવું. કોઈ દિવસ ચાંદલો ભાળ્યો હોય ના કપાળમાં? અરે ભાઈ, તું તો સુંદર જ દેખાય છે ને સાજ શણગાર તું કરે જ છે. હવે એ લોકોના શણગાર જરા જુદા છે. તું છે ને જરા એમ અલગ ઘરમાંથી આવી છે, તમારા સંસ્કાર જુદા છે ને સારું છે ને. એમાં કદાચ એનું ફેમિલી એવું હશે, એને કારણે થોડીક એ મોડર્ન છે, એમાં આપણે શું કરી શકવાના બોલ? એ એને પપ્પાની ઘરની વાત અલગ છે, સાસરું છે, એ થોડું હાલે બધું. થોડું તો આપણે રીત રિવાજ પ્રમાણે રહેવું પડે કે નહીં? એ વાત તારી 100% સાચી. આપણે એવો પ્રયત્ન કરીએ કે એ આપણા રંગમાં ઢળી જાય. તો? હવે હવે આદિએ પણ થોડું સમજવું જોઈએ ને. હવે એનો હું મોટો ભાઈ રહ્યો, એટલે હું કહેવા જાઉં ને એને પાછું મનમાં એમ થાય કે મોટા ભાઈ મારી વાઈફને આવું કહે છે, એટલે હું થોડુંક બોલતા પહેલાં જરાક ખચકાઈ જતો હોઉં છું. એ મને બોલે છે, તમારે કંઈ નથી કહેવાતું? એ તમારી વાઈફને જેમ તેમ ઓર્ડર કરે છે જ્યારે ને ત્યારે કે ભાભી ચા લાવો, કોફી લાવો, નાસ્તો લાવો, આ બનાવ્યું કે નહીં, આવું કેમ બનાવ્યું, એવું બધા ઓર્ડર કરે તો ત્યારે તમે નથી બોલી શકતા? હવે એ નાનો છે, એટલે એ તું લગ્ન કરીને આવે ત્યારે કેટલો નાનો હતો, ત્યારે મોટો કર્યો છે એમ સમજ ને એને. તો થોડું ભાભી એટલે માં સમાન હોય, એટલે ભાભી માં તરીકે તને ઓર્ડર કરતો હોય, એમાં ક્યાં હવે તને ખોટું લાગી જવાનું આટલું? ઓર્ડર કરવા હોય ને તો હવે એની બૈરી આવી ગઈ એને કરે, મને ન કરવાના હોય. એ વાત તારી સાચી. હા, એને કેવું પડશે કે ભાઈ હવે તારી બાયડી આવી ગઈ છે, હવે તું એના પર ઓર્ડર કર. અને રહી વાત આ નાની વહુની ફેશનની, તો
શું છે કે આજકાલનો જમાનો જ એવો છે, લોકોએ એકબીજાની દેખાદેખીમાં આવું બધું કરવું પડતું હોય છે, અને કાંઈ ખોટું એ નથી. આખું જનરેશન જ બદલાઈ ગયું છે. આપણા લોકોની વાત જુદી હતી. આ જો હું એ કુર્તા પરજામાં પહેરું જ છું ને ઘરમાં, બહાર ભલે હું બિઝનેસ માટે જતો હોય તો પેન્ટ શર્ટ કોટ ટાઈ બધું પહેરતો હોઈશ, પણ ઘરમાં કુર્તા પાયજામા પહેરું છું. એ તારા ને મારા સંસ્કારો છે. હવે એ કામિનીના હવે ફેમિલી બેકગ્રાઉન્ડમાં આ બધું હશે એટલે આપણે બહુ બધું બોલીને બગડવાનું થાય ને એટલે જ હું કંઈ કહેતો નથી. જો 100 વાત ને એક વાત, એ આપણી સોસાયટીમાં છે ને, અને આપણે જે વિસ્તારમાં રહીએ ને એવા આટલા બધા ટૂંકા કપડાં પહેરીને ફરે ને એ ના ચાલે. અને બીજી વાત કે મોબાઈલ જે આપણે 10,000નો અમે લોકો વાપરીએ છીએ તો એને 1,20,000 મોબાઈલ લઈ દેવાની શી જરૂર હતી? અરે હશે ભાઈ હવે એને કંઈ કામ. હવે તું આમાં મોબાઈલમાં બહુ તો તું ફોન તારા આવે ને જાય ને બહુ તો યુટ્યુબ પર કંઈ ભજન જોતી હશે. હવે એને કંઈ હવે આજકાલની છોકરીઓને પેલું રીલ્સનો શોખ હોય, બધું જોવાનો શોખ હોય ને કદાચ કંઈ બિઝનેસ બી કરતા હોય આ લોકો, આપણને ખબર ના પડે. ફોનમાં ઘણું બધું હોય છે. જે હોય એ આદિત્યભાઈ પાસે આટલો મોંઘો ફોન નથી, પણ એની પાસે છે. આપણા ઘરમાં વધારે વીઆઈપીથી રહેવાવાળું વ્યક્તિ તો એક. અરે ભલે ને રેતી, પણ આપણે શું વાંધો છે? પણ આપણે પણ પ્રાઉડ લેવું જોઈએ ને કે અમારા ઘરની વહુ આટલી મોડર્ન છે. તું તારું મગજ ખરાબ ના કર. હા, આપણે પહેલેથી જે રીતે રહીએ છીએ આપણે આપણી રીતે રહીશું ને એ લોકો એ લોકોની રીતે રહેશે. ચાલ મને જરાક નાસ્તો કરાવી દે, મારે કામે જવાનું છે. ચાલ ફટાફટ. શું બનાવ્યું છે નાસ્તામાં? બટેકા પૌવા. હવે હા, શું છે? કામ કરું. હા, એ તો મને દેખાણું કામ કરો છો, પણ કામિની સાથે તમે શું કર્યું? કાંઈ નથી કર્યું. મેં શું કર્યું? રડે છે બિચારી. પણ શું કામ રડે છે? મેં શું કર્યું એને શું કીધું કે રડે? ભાભી આવું વર્તન કોઈ સાથે કોઈ કરતું હશે? અરે તમે સાડી પહેરો છો, તમને કોઈ ના પાડે છે? અરે તમારે એને કપડાં માટે થઈને આવું કોઈ ના કરે ને તમે જે આ કર્યું છે ને જરાય સારું નથી કર્યું, કારણ કે તમે એનું દિલ દુભાવ્યું છે. મેં એને એવા કોઈ શબ્દ નથી કીધા જેથી એનું દિલ દુભાય. બરાબર છે? હા તો બરાબર જરાય નથી. મને વાંધો નથી તો તમને શું વાંધો છે? મારી પત્ની ગમે તેવા કપડાં પહેરે અને મેં જ એને લઈ આપ્યા છે કપડાં. જો આદિત્યભાઈ, હું લગ્ન કરીને આવી ને ત્યારે તમે આવડા હતા, તમને આવડા મેં કર્યા છે. અને આટલી બધી છે ને બેરીને મોઢે ન ચડાવો. બરાબર છે? ખબર છે કે તમારા સાસરીવાળા બહુ રૂપિયાવાળા છે, એનો મતલબ એવો નથી કે એનો પાવર તમે અહીંયા ઘરમાં બતાવો. પાવરની વાત જ નથી કરતો. બધાને લાઈફ જીવતા આવડે છે અને સમય બદલાઈ ગયો છે. હા, તમે હજી એ જૂના સમયમાં રહો છો ને, એમાંથી બહાર નીકળો. આપણે કેવા ઘરમાં રહીએ છીએ, કેવી રીતના રહી શકીએ એમ છીએ, ને તમે કેવી રીતના રહો છો એ જુઓ. આ જૂના જમાનાના રીત રિવાજો લઈને બેઠી ને એટલે જ ટાઈમે 3 ટાઈમ છે ને જમવા મળે છે. નકર છે ને તમારી બેરીને આમ ચા બનાવતા નથી આવડતું. ખબર છે ને? એનામાં કેટલું ટેલેન્ટ છે તમે જોયું જ ક્યારે? શું કામનું? શું કામનું કે પોતાના પતિને સરખી રસોઈ બનાવીને ખવડાવી ના શકે? પોતાને ખાવું હોય તો એ બહારથી મંગાવે, ઓર્ડર કરી દે. રસોઈ તો એટલા માટે નથી બનાવતી ભાભી કે છે ને, હા, એને સ્કિન ઉપર કંઈ થવું ના જોઈએ. ધુમાડો લાગે ને તો પછી કાળી થઈ જાય, ને મારી પત્ની કાળી થઈ જાય મને જરાય ન ગમે. વાહ વાહ આદિભાઈ, હે આ ઉપરાણું લેતા તો તમારી પાસેથી તમારા ભાઈને શીખવું પડે. તમારા ભાઈ કોઈ દી મારા તરફથી એક શબ્દ નથી બોલ્યા. કેમ? એને શીખવાડો નહીં કંઈક. શું શીખવાડે? તમે આટલું તો શીખવાડ્યું છે. મારા ભાઈને બચારે કોઈ દિવસ તમે એને જીન્સ, હા, ટી શર્ટ આવું કાંઈ પહેરવા નથી દેતા. અરે બચારાને કુર્તામાં ફેરવો જ તમે. જરાક વિચાર કરો, બધા ઉપર દાબ ન રખા એટલો બધો. હું? હા તો કોઈ દિવસ મારો ભાઈ બચારો ખુલીને જીવી નથી શક્યો તમારા લીધે થઈને. હે ભગવાન, હું તાબ રાખું? હા, તમે દાબ રાખો છો, પણ જો સાંભળી લો મારી વાત. હું આજે તમને કહી દઉં ચોખ્ખા શબ્દોમાં, મને છે ને આ ઘરમાં તમારી સાથે આવી રીતના નહીં ચાલે. એટલે મેં નક્કી કર્યું છે કે તમારે સુધરવાનું છે કે પછી અમે આ ઘર છોડીને જતા રહીએ. વાહ વાહ, આ ધમકી કોને આપો છો? આ બધું મારે તમને કહેવાનું હોય. બરાબર છે? તમે મને હે ના કહો છો નાના થઈ રે. અને છે ને તમારા ભાઈ પર દાબ હું નથી રાખતી, મારા પર રાખે છે. સાડી પહેરવાની, વ્યવસ્થિત રહેવાનું, સિંદૂર પૂરવાનું, ચાંદલો કરવાનું, આવું તમે તમારી બૈરીને શીખવાડો. એ નહીં કરે. હું એ જ કહેવા આવ્યો હતો કે હવે તમે કામિનીને કંઈ પણ નહીં કહેતા. તમારે જે કહેવું હોય ને બધી ફરિયાદ મને કરજો, હું એને વાત પહોંચાડીશ. પણ તમારે ડાયરેક્ટ ત્યાં વાત કરવાની જરૂર નથી કે આવા કપડાં નહીં પહેરવાના. મેં છે ને હું કાંઈ નથી કીધું. બરાબર? એ વાત ભેળવીને તમને કરે ને તો તમારું મગજ કેવું હાલે તમારી ઉપર જાય છે, મારા ઉપર નહીં. ઊંધું ન બાફવાનું હોય. ઘરમાં બધા હારે રહી છે ને તો ડાયરેક્ટ એના થ્રુ મને વાત કરવાની હોય. જ્યારે હાજર હોય ને ત્યારે ખબર પડે મને કોણ સાચા ને કોણ ખોટા છે. ખોટા બાના નહીં બનાવવાના આવા બધા. એ કોઈ દિવસ ખોટું ન બોલે, મને ખબર છે, મને વિશ્વાસ છે એના ઉપર. ભાભી હવે સમજો જરાક સમજો તમે કંઈ. મને સમજાવવા ન બેહો. બરાબર છે? તમે સમજી જાઓ ને તો બસ બધા સમજેલા જ છે ઘરમાં. તો કાંઈ વાંધો નહીં.
ભાઈને કહીશ. પહેલેથી ચાપલુસાઈ કરતો આવે છે. ભાઈના કાન ભરતો આવે અને ભાભીને આમ જ હેરાન કરીશ. કાંઈક ખાવું હોય તે ભાભી કરે. હવે બોલ બોલ ન કરો. હા અરે ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહાર જાઓ છો? હા તારે આવું છે? શોપિંગ પર જાઉં છું. આવી રીતે? આવી રીતે એટલે? ભાભી તમે નીચેનું પહેરવાળું ભૂલી ગયા છો? અચ્છા હું રોજ ભૂલી જાઉં છું મીરા. તને નહીં ખબર? એટલે હા હું રોજ ભૂલી જાઉં છું. હા તો હવે તો પહેરી આવો. આ મોટા ભાઈ આવશે તો શું કહેશે? ઓહો મારી ભોળી નણંદ. સાંભળ હું છે ને શોપિંગ પર જાઉં છું. તારે આવવું હોય તો ચાલ, બાકી તારી મરજી. તું કહેતી છે તને પણ આવા શોર્ટ શોર્ટ કપડાં બિલકુલ નહીં, મારે નથી આવું ભાભી. તમે જઈ આવો. બધા તમારી સામે જોશે ને મને શરમ આવશે. મીરા તું આટલી હોટ એન્ડ સેક્સી દેખાય છે નાના નાના કપડામાં, તો તને છોકરો આમ ચૂટકીમાં મળી જશે. એ તો ખોટું કહેવાય ને ભાભી. આપણે અંગ પ્રદર્શન કરીએ ત્યારે કોઈ માણસ આપણને પસંદ કરે, તો એ આપણને પસંદ કરતા હોય એવું જરૂરી નથી. પણ આમ નામ તારા આવા ફાલતુના વિચારો રાખીશ ને તો જ્યાં છે ને ત્યાં જ રહીશ. એની ઉપર તો કોઈ દિવસ આવી જ નહીં શકે. તો ઉપર જઈને ક્યાં જવું છે ભાભી? જો મને આ બધી વસ્તુમાં કોઈ રસ નથી. મને તો બસ શાંતિ જોઈએ છે જિંદગીમાં. અને આમ પણ હું નથી માનતી કે કોઈ માણસને આપણું અંગ બતાવીને જો આપણને પસંદ કરે ને તો સાચો હોય. સાચું માણસ તો એને કહેવાય કે જે આપણે જેવા છીએ ને એવા જ આપણને પસંદ કરે. જો મીરા તું છે ને આ લેક્ચરબાજી ન કર, પણ તું સમયની પ્રમાણે ચાલ, સમયના મુજબ ચાલતા શીખી જા. અત્યારે છે ને તારી આ જે લેંગ્વેજ છે, તારી જે મતલબ મોટા ભાઈ તમે હા અરે શું છે પણ શું છે? કામિની બહુ, જો તમે એક મોડર્ન ફેમિલીથી આવો છો એ વાત સારી છે ને અમને પણ પ્રાઉડ છે કે તમે થોડાક આધુનિક છો, પણ આધુનિકતામાં પણ છે ને થોડીક મર્યાદા હોય. મને તમારા જેઠાણી કહેતા હતા કે તમારા જે મોડર્ન કલ્ચરના કપડાં ને એ બધું છે, પહેરવેશ તમારો, તો સોસાયટીમાં લોકો જોઈએ તો કેવું લાગે? હું એ જ કહેતી હતી મોટા ભાઈ, તમે ચિંતા ન કરો. ભાભી મારી વાત સમજી ગયા છે નહીં ભાભી? ભાભી હવે આવું નહીં કરે? ના, શું કામ નહીં કરે ભાભી એવું? મારી ખુદની લાઈફ છે, મારી પોતાની મરજી છે, હું સ્વતંત્ર જીવી શકું છું, તો હું તમારી મરજીથી કેમ ચાલીશ? ભાભી હા સર, તમને સ્વતંત્ર જીવવાનો પૂરેપૂરો હક છે, અમે ના પાડતા જ નથી. તમે જોઈ શકો છો તમારી જેઠાણી, આ તમારી નણંદ, એ લોકોના પહેરવેશ જોયા છે. એ લોકો આ ટિપિકલ ઇન્ડિયન ડ્રેસમાં પણ સુંદર તો દેખાય જ. તો તમને શું વાંધો છે આવા કપડાં પહેરવા? તો તમને શું વાંધો છે આવા કપડાં પહેરવામાં? મોટા ભાઈ મેં જે પહેરે છે એમાં તમને શું વાંધો છે? ભાભી એક મિનિટ હું બોલું. મોટા ભાઈ જવા દો ને, ભાભીને હું સમજાવીશ અને મને વિશ્વાસ છે કે ભાભી એક દિવસ બધું સમજી જશે. જો આવી રીતે તમે લોકો કલેશ ન કરો, આ ઘરમાં સારું નથી લાગતું. અને ભાભી તમે, મોટા ભાઈ કંઈ ખોટું નથી કહેતા. સાચી સુંદરતા તો સ્ત્રીને ઢાંકીને રહેવામાં જ છે ને. કોને કીધું? હું કહું છું. કપડાથી ચરિત્ર નક્કી નથી થતું, સમજી ગયા તમે? કપડાં ઘૂંટો જે લેડીઝો મતલબ આમ પહેરીને ફરતા હોય છે ને, એ પણ 4-5 લફડા કરતા હોય છે. એટલે તમે એવું ન વિચારો કે કપડાથી તમે સુંદર અને સુશીલ અને સંસ્કારી દેખાશો, એવું નથી હોતું. અમે તમને એ રીતે કોઈ બ્લેમ કરતા જ નથી. અમને તમારા ચરિત્ર પર કોઈ શંકાય નથી. અમને ખબર છે અમારા ઘરની બહુ વ્યવસ્થિત જ છે, પણ આ જે કપડાં છે ને સોસાયટીમાં સારા નથી લાગતા. આપણા કુટુંબની એક અલગ શાખ છે. તમારું ચરિત્ર સારું છે, પણ બહારના લોકોનું શું? લોકો તમને જોઈને શું વિચારે છે તમને શું ખબર હોય? મોટા ભાઈ, મારા ખ્યાલથી તમે મારા જેઠ છો, તો તમે આ રીતે મારી જો જીબાજોડી કરો ને એ પણ સારું ના લાગે. એટલે હું મારા કામથી બહાર જાઉં છું. તમારે જે કહેવું હોય તમારા વાઈફ એટલે કે મારા જેઠાણીને કહેજો અને એ મને કહી દેશે. ઓકે ભાભી? આ શું છે મીરા? જાણું છું ભાઈ, મેં ભાભીને સમજાવ્યા, પણ એ તો કોઈની વાત સાંભળવા રાજી જ નથી. ઉલટાના મને શીખવે છે કે મારા જેવું જીવો. હું જાણું છું કે જે પ્રમાણે આપણા ઘરની ઇજ્જત આબરૂ છે એ પ્રમાણે આ બધું શોભતું નથી. હું એવું નથી કહેતી કે ટૂંકા કપડાં પહેરવા એ ખોટી વાત છે. લોકોના ઘરની પોતાની અલગ મર્યાદા અને રૂઢિ હોય છે, પણ આપણા ઘરમાં સારું નથી લાગતું એ પણ હું જાણું છું. આમ તો હું આધુનિકતાનો વિરોધી નથી. લોકોએ ટ્રેન્ડ પ્રમાણે આગળ ચાલવું પડતું હોય છે, પણ એ જગ્યા હોય, તમે તમારા મિત્રો સાથે હો, કશે પાર્ટી કરવા ગયો એનો વાંધો નથી, પણ ઘરમાં સોસાયટીમાં આ તારા ભાભી પણ મને કહેતા હતા ને એને પણ, હર્ષાને પણ બહુ ટેન્શન થઈ ગયું છે. હવે તમે લોકો લેડીઝ લોકો જ આ મેટરને હેન્ડલ કરો તો વધારે બેટર છે.
બોલો, લેવા નહીં દેવા ને એને સુડી વચ્ચે સોપારી હું થઈ ગઈ? અરે ભાઈ, આ તો એ મોટા ભાઈને કહેવાનું, આવા નાના નાના કામ માટે મને ફોન નહીં કરવાનો. અરે જેને જે પૈસા આપવો હોય આપી દો ને, મેં ક્યાં ના પાડી છે? અરે જુઓ, આ ઓફિસના કામની અંદર મને બધી જ ખબર હોય છે, એટલે મારાથી અરે પેલા ચંપક કાકાનો ફોન હતો. અરે જે બી ચંપક કાકા હોય લે મૂકી દે. શું મગજ ખરાબ કર્યું તારા ભાઈએ મારું. ફરી પાછું મગજ ખરાબ થયું? પણ હું તમને પહેલા જ કહું છું, તમે બોલશો ને ત્યાં સુધી આ લોકો મને બોલ બોલ જ કરશે. મેં ભાભીને કહી દીધું ને, કહી દીધું મેં એને. તો મોટા ભાઈને કહી દો ને. મોટા ભાઈનું રહેવા દે ને. કેમ 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 એટલે મેં ભાભીને સૂચના આપી દીધી છે કે તમારે કંઈ પણ ફરિયાદ કરવી હોય ને તો મને કરવાની, મારી પત્નીને નહીં કરવાની. અને કપડાં વિશે તો બિલકુલ બીજી વાર કહેતા નહીં કાંઈ. અરે કેવી સેન્સલેસ વાતો છે. એક જેઠજી પોતાના નાના ભાઈના દીકરાની વહુ મતલબ નાના ભાઈની વહુ સાથે એવું કહે છે કે તું આવા કપડાં ન પહેર. એમને શરમ નથી આવતી બોલતા? અરે એમને કપડાની ક્યાં ભાન પડે છે, પોતે કુર્તા પહેરીને ફરે છે. હવે આવા સમયમાં કોઈ કુર્તા પહેરતા કુર્તી લુંગી પહેરીને ફરે છે, અને એ જ્યારે લુંગી ઉડતી હોય ને ત્યારે એમને કંઈ ભાન નથી હોતું, અને એ મારા કપડાની પત્તર ફાડા છે. સાચી વાત છે તારી. હા, પોતાને તો કે ખબર જ નથી પડતી કે બધા જ્યારે બેઠા હોય ત્યારે રાતના લુંગી પહેરવી જરૂરી નથી. હા, પોતે લુંગી પહેરીને બેસી જાય તો ત્યારે મર્યાદા ક્યાં જાય છે? હા, ત્યારે ક્યાં જાય છે? બરાબર. અત્યારે મર્યાદાના મતલબ વાતો હોય છે બધી એમની. તું ટેન્શન નહીં લે આવું બધું મગજ પર, અને છે ને થોડીક શાંત પડ. શાંત મગજે કંઈક વિચાર. તું બહુ શાંત રહે છે, પણ હું નહીં રહી શકતી. તો બીજું તો શું કરવું કે? શું કરવાનું? શું કરવાનું એટલે મેં કહી દીધું, ભાભીને ખીજાઈ લીધું. તું કહેતી હોય તો મોટા ભાઈને બે શબ્દ ખાલી મેં કહી તમને દઈશ. એટલે જ એવું કીધું હતું કે આપણે આ ઘરમાંથી નીકળી જઈએ. જોયું ને, મારી વાત સાચી પડી ને કે હું થાકી ગઈ છું આ લોકોને જવાબ આપી આપીને. એક તો તારી બેન તો ખબર નહીં ગામડાનું ગવાર ગોદડું છે એક નંબરનું, એને કાંઈ બુદ્ધિ છે નહીં, શું બોલતી હોય છે, આ કોઈ સંસ્કારની વાતો કરતી, કપડાની વાતો કરતી હોય છે. અરે બધા સરખા ભેગા થયા છે, આપણને બંનેને કોઈ સમજી શકે ને એવું આ ઘરની અંદર કોઈ છે જ નહીં. એટલે જ ડિવોર્સ લઈને બેઠી છે, અને હવે બીજે જવાનું નામ નથી લેતી. કે એને સમજાવે ને કાંઈ સમજાવે શું? એને પણ એમ છે કે આટલું મોટું ઘર છે, હા ઘરનો ધંધો સારો ચાલે છે, તો મારે ક્યાં ઉપાધિ છે? હે, બંને ભાઈઓ કમાયા કરે. શું કરવું છે હવે? હું શું કરું? તું ટેન્શન નહીં લે, મેં વિચારી લીધું છે કે હવે આપણે છે ને આપણી રીતે જ રહીશું, અને એ લોકોને હું કહી દઈશ કે ભાઈ અમે આવી રીતના રહીશું. હવે મને બહાર લઈ જવી છે કે નથી લઈ જવી એમ કે? લઈ જઈશ ને. તો ચાલ ને. હા પણ ચાલુ, પણ હું શું કહેતો હતો, મેં ભાભીને એમ પણ કહી દીધું છે કે તમે જો તમારું આ ટકટક ચાલુ રાખશો ને તો અમે લોકો જુદા થઈ જશું. બરાબર કર્યું ને? હા, તો મેં તો તમને કીધું હતું આવું કહેવાનું. હા તો હવે મોટા ભાઈને વાત કરતા બીક લાગે છે મને. અરે હું કહી દઉં, બોલો ને તમે. તું કહી દે તો બરાબર છે, પણ એમાં શું છે કે બધું ભાઈ જ સંભાળે છે, ફેક્ટરીથી લઈને બધો વહીવટ પણ એના હાથમાં છે. એટલે અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે કાંઈ નથી કરતા, તો તમે કાલથી ઘરે બેસી રહો. હું પણ જોઉં કે તમે કેવા ઘરે બેસી રહો છો. અરે એવી વાત નથી, તો પણ જુદા થવાની વાત આવે તો આ બધું તમે જ કર્યું છે, બધું એમના નામ પર છે ને એટલે એ ફાવી ગયા છે, તો ધીમે ધીમે તમારા નામ પર કરવું જોઈએ ને તમારે. હવે શું કરવાનું? લો, ભાગ માગવાનો. કહી દઈશ કાયદેસર મારો ભાગ બને છે, હક બને જ મારો. મને ભાગ મારો આપી દો એટલે હું મારી રીતે બધું મારું ઊભું કરીશ. અને ભાઈ આપશે તમને ભાગ? આપવો જ જોઈએ ને, શું કામ ના આપે? એક તો તમે બોલી શકતા નથી, અને ઉલટાનું તમે એવું કહે છે આપવો જ જોઈએ ને. આના માટે મને લાગે છે મારે જ બોલવું પડશે. ના ના, જો હું ન બોલી શકું ત્યાં તું બોલજે, બાકી જ્યાં સુધી હું બોલી શકું ને ત્યાં સુધી હું સંભાળી લઈશ. અચ્છા, હા. આ જેટલી બડાઈ મારી સામે ઠોકો છો ને એટલી ત્યાં ઠોકો તો માનું તમને. હા તો ઠીક છે. મોટા ભાઈએ તારું અપમાન કર્યું, તારી સાથે આવીને વાતો કરીને, એ હું જરાય સહન નહીં કરું. હા, એમની રીત ના કહેવાય. મેં એમને કંઈ પણ કેવું હોય તો મને કેવું જોઈએ ને. હા, તને શું વાત કરવાની જરૂર હતી? તો પછી મારો તો મગજ ત્યાંથી જ ફરી ગયો છે. હા હા, તું ટેન્શન નહીં લે, મોટા ભાઈ સાથે હું વાત કરું છું. હા હા, તો બહાર નથી જવું, પહેલાં વાત કરવી છે. બહાર પછી જઈએ ને. હા ચાલ. હા બેન, જવા દે ને, ઘરની આટલી ઉપાધિ છે મારે, ઘરની બહાર નથી નીકળાતું. તો હું ઘરેથી જ કામ કરે એટલે ઘરમાં જ રહેવાના. હા હારું, હાલ મૂકું પછી કરી. હું તો બહુ કામમાં છું અત્યારે. હું કામમાં છું? ભાભી સોફા ઉપર બેઠા હોય ને કામ કર્યું ન કહેવાય. મીરાબેન, એવું થોડું હોય કે હું સોફા પર બેઠી છું એટલે મારે કંઈ કામ જ નથી. તમે બોલ્યા કે અત્યારે બહુ કામ છે, તો ક્યાં કામ કરતા હતા?
જે વ્યક્તિનો ફોન આવ્યો હોય એને શાંતિથી જવાબ તો આપી દેવાય ને. નવરા લોકો હોય ને ફોન વધારે કરે. હું નવરી નથી. મારે રસોડામાં રસોઈ બનાવવાની પડી, શાક સમારવાનું, આજે એક થપ્પો રોટલી બનાવવાની, તમને બધાને ખવડાવવું તો પડશે ને મારે. પણ મેં તો એવું સાંભળ્યું છે કે જે માણસને સામેવાળા સાથે સંબંધ રાખવો હોય ને એ સમય કાઢીને પણ ફોન કરી લે. નવરા માણસોની વાત ભાભી આમાં ક્યાં આવે? એ છોડો તડકે, મારે શું લેવા દેવા? તમે મારી એ વાત સાંભળો કે આ કામિની ભાભી શું કરવા બેઠા છે? કાંઈ ખ્યાલ પડે કે એને શું કરવું છે? એને તો આખું ઘર જ્યાં સુધી માથે નહીં લઈને ત્યાં સુધી શાંતિ નહીં થાય. હજી તો મેં એને કંઈ કીધું જ નથી. એ પહેલાં તો એને એના ઘરવાળાને કહી દીધું. એના ઘરવાળાએ મને ઘસકાવી નાખી. બોલ, મને ન ફાવે શબ્દ કહી દીધા. તમારથી આમ કહેવાય કેમ? તમારે નહીં કહેવાનું હું શું નામ ને તેમ ને. પણ મોટો કોના હાથમાં છે એ તો એને દેખાતું જ નથી. અને તમારા ભાઈને મેં કીધું એ તેમ કે લ્યો એની મેટર છે, એને રહેવું એમ રહેવા દે. કોણે કીધું? મોટા ભાઈ તો કામિની ભાભીને કેટલું બોલ્યા છે ખબર છે? મને શરમ આવવા લાગી. ભાભીને કવર કરું છું કે મારી પાછળ ઊભા રહો તોય સામે આવ્યા. એવું લાગે છે કે છે પજામો પહેરતા ભૂલી ગયા હોય. એ તો વાંધો છે. હવે ઘરમાં જવા જેઠને આવી રીતના રહેતા હોય બધા, અને આપણે બધા સંયુક્તમાં રહીએ છીએ. આવી રીતના ન હાલે. આવા કપડાં પહેરે નજર કેટલી બગડે. ગમે એવો માણસ હોય નજર બગડે બગડે ને બગડે. એ તો છોડો, પણ હું એમ કહું છું કે આવું કરવાની જરૂર જ શું છે? લોકોને સારું દેખાવા માટે પોતાના અંગ દેખાડવા પડે તો એ ક્યાંની ફેશન કહેવાય? મને તો આ વાત આજ સુધી ન સમજાય. બોલ. એ તો મને ખબર છે મીરાબેન. જુઓ ને, આ કહેવાવાળાને શું કહેવું ને શું ન કોઈ ફરક નથી પડતો. તમે જુઓ, આ તમારા લગ્ન થઈ ગયા, તમારું છૂટું થઈ ગયું, તોય તમે હજી ડ્રેસ પહેરો છો અને દુપટ્ટોય નાખો છો. કેટલી મર્યાદા રાખો. ત્યાં તો હું સાડી પહેરતી હતી, પણ એ લોકોને જ ખબર નહીં શું કરવું હતું. જિંદગીમાં શું લખાવીને આવ્યું છું એ ખબર નથી પડતી. કાંઈ નહીં. ભાભી, કામિની ભાભી થોડા વધારે પડતા ફેશનેબલ નથી થઈ ગયા? વધારે એટલે ઓવર. આટલા તો ઊંચા ચપ્પલ પહેર્યા હતા, મને લાગ્યું કે પડશે ને તો પગે ભાંગી જશે. એ ન પડે, બીજાને પાડે એવી છે. એ વાત પણ સાચી છે. તો હવે હવે હું હવે જાઉં મોવે. માં તો ઘરનું કામ, હારોરા બળતરા બધી, અને ઉપરથી તમારી બળતરા. ભાભી, આમાં મારી બળતરા ક્યાં આવી? વાત કંઈક બીજી ચાલી રહી છે. પ્લીઝ તમે મારા લગ્નની વાત વચ્ચે લઈને નહીં આવતા. જો મીરાબેન, તમે હા કહો કે ના કહો બરાબર છે. અમારે તો તમારા માટે બીજો મૃત્યુ ગોતવો જ પડશે ને, કારણ કે એક મૃત્યુમાં તો તમે ન ઠર્યા. એટલે મતલબ ત્યાં તમારો માગ ન થયો, બીજો મૃત્યુ ગોતીએ સારો. તમે કામમાં હતા ને, કામ કરો તમે. વાત બીજી કરીએ ને જવાબ બીજો આપશે. લે બોલો, આ શું કીધું તેને આકરું લાગ્યું. હા શું કોઈને કહેવાતું કેમ નથી? અરે નાનક્યા, બોલ આદિ, શું ચાલે? ચાલતું કાંઈ નથી. કેમ આમ બોલે? હિસાબ કરી નાખો. હિસાબ? કેવો હિસાબ? અત્યાર સુધીનું જે કંઈ પણ આપણી પાસે છે ને એ બધાનો હિસાબ, રોકડ રકમથી લઈને આ ઘર, જમીન, ફેક્ટરી, બધું જ. અરે પણ કેમ આવી વાત કરે છે તું? કેમ એટલે હા તમારું વધતું જાય જ મોટા ભાઈ. અત્યાર સુધી તમારી સામે હું બોલતો નહોતો એનો મતલબ એ નહોતું કે તમે વધારે પોતાની જોરુકમી ચલાવ્યા કરો. અરે કઈ જો કેમિક ચલાવી મેં તારા પર? જોરુકમી એટલે તમે કામિનીને કહી દો છો. અરે તમારે એને કંઈ ફરિયાદ કરવી હોય તો મને કહેવું જોઈએ ને, એના મોઢે શું કામ લાગવું તમારે? અરે પણ ઘરની વહુ છે ને, તને તો ખબર જ છે ને તારી વાઈફ કેટલી મોડર્ન છે તે. જો મોડર્ન છે એનો મને વાંધો નથી, પણ આ તારી ભાભી અને મીરા એ લોકોનું પણ જોવું પડે કે નહીં? એ લોકોએ બૈરાઓ સાથે બેસવું પડે. સોસાયટીના લેડીઝ એ લોકો સાથે કેવી ચર્ચા કરતા હશે? તારી વાઈફ આવા ટૂંકા કપડાં પહેરીને આખી સોસાયટીમાં ફરતી હોય છે તો એ લોકોએ તો નીચું મોડું કરવાનું થાય ને. મને ગમે છે ટૂંકા કપડાં ભલે પહેરતી. અરે તો પછી ઘરમાં અરે પહેરાવ ને. સમાજ સોસાયટીની શું કામ આટલી ચિંતા કરો છો તમે? હે અરે ભાભીને આદત છે બધી જગ્યાએ બેસવા જવાની, ન બેસાય એ લોકો સાથે જે આપણી વાતો કરતા હોય. અરે પણ તું જો આપણા સમાજમાં આ બધું નહીં ચાલે. હું સમજુ છું કે મોડર્ન ફેમિલીથી આવી છે, પણ એ લોકોને ત્યાં ચાલતું હશે, આપણે ત્યાં બધું નહીં ચાલે. આ મોટા ભાઈ મારે સમાજ સાથે નથી રહેવું. જો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં ને તો મારે જુદું થવું છે. અરે પણ તારી પત્નીને સમજાવવાની જગ્યાએ તું તારા ભાઈ ભાભી તારી બેનથી તું નોખો થવાની વાત કરે હા છે. તમને લોકોને અમારાથી ફરિયાદ જ આવે જ ને, બીજું કઈ અમે કરીએ જ ઘરમાં નહીં.
આદિભાઈ તો કે કામ નથી કરતા, વહેલા ઉઠતા નથી, અને બસ એની પત્નીની વાત માન્યા કરે છે. બાયડીનો ગુલામ બનાવ્યો છે ને મને, તમે એવું કહો છો ને બધા. અને રહી વાત તો કામિનીને, કામિની જેવી આડી ઉતરી નથી એટલે તમે ખીજાઓ, ભાભી ખીજાય, મીરા ખીજાય. અરે બધાએ માંડ્યું જ શું, તમે કહેશો એમ કરવાનું અમારે. એટલે એનો અર્થ એ થયો કે તારી પત્ની માટે તું તારા પરિવારથી નોખો થવા માંગે છે, એ જ વાત છે ને? એ પરિવાર જ શું કામનો જે અમને સમજી જ ન શકતો હોય. અરે પણ તું નાનપણથી મોટો આ ઘરમાં થયો. અરે તું નાનો હતો તારી ભાભીએ છે ને તને છોકરાની જેમ ઉછેર્યો છે. એટલે જ તે દબાવીને રાખ્યો છે. તમે ઊંચા અવાજે બોલતા એટલે હું ચૂપચાપ કઈ બોલ્યા વગર જતો રહેતો, તો એ હું જ છું. અને આજે તમારી સામે બોલી રહ્યો છું એ પણ હું જ છું. હા, મને દેખાય જ. હું પણ એ જ વિચાર કરી રહ્યો છું કે આજ સુધી એક શબ્દ તું મારી ઉપર જતો નહીં હતો, અને આજે આ તારી પત્ની આવી ગઈ એને કારણે તું મારી સામે બોલતો થયો છે. બોલતો થયો છું એટલા માટે કે કામિનીએ જ્યારે ભાભી સામે હાથ ઉગામ્યો તો તમે કામિની સામે હાથ ઉગામ્યો. એટલું યાદ રાખજો મોટા ભાઈ. જો તમે એના ઉપર હાથ ઉપાડી દીધો હોત ને તો હું પણ તમારા ઉપર હાથ ઉપાડતા અચકાત નહીં. સમજ્યા તમે? ઠીક છે, તું આ હદ સુધી પહોંચી ગયો છે તો જાઓ, થવું છે નોખા, જાઓ. જે જોઈતું હોય તો લઈ લો. તારે મિલકતના ભાગલા પાડવા છે, ઘરના ભાગલા પાડવા છે, પરિવારના ભાગલા પાડવા છે તો પાડ. જા, જે કરવું એ કર, ને તારી પત્નીને લઈને જા, એને જેવા કપડાં પહેરાવવા હોય એવા પહેરાવ. બસ આજ સાંભળવું તો. ગજબ જમાનો આવી ગયો છે. જેને નાનપણથી ઉછેર્યો, મા બાપ પહેલાં ગુજરી ગયા તો એની ભાભી અને મેં એને મા બાપનો પ્રેમ આપ્યો, ને આજે એ પત્ની શું આવી ગઈ, પરિવારને ભૂલી ગયો. ઠીક છે ભાઈ, જા તું પણ જોઈ લે જિંદગી, તને પણ ખબર પડશે. શું વાત છે, આજે તો બહુ ફાઇન ગુલાબ ફૂલે છે ને. મારું ગુલાબ શું કરે છે? અરે જો ને, આજે કાલે મેં નવા રોપ છોપ્યા હતા ને એમાં પણ ગુલાબ આવી ગયું છે. કેટલું મસ્ત આવ્યું છે જો. વાહ, આ ફૂલ જેવી તું પણ છે ને, એકદમ નાજુક, નમણી. અને તારા તો શું વખાણ કરું. કેમ આજે આટલા બધા વખાણ? અરે ગાંડી, ગુડ ન્યૂઝ છે તારા માટે. તો આમ જોઈને કેમ બોલે છે? હું અહીંયા છું. શું ગુડ ન્યૂઝ છે? જલ્દી બોલ. એ જ મોટા ભાઈને ચોખ્ખા શબ્દોમાં કહીને આવ્યો છું. જુદા થઈ જવા માંગીએ છીએ અમે લોકો, અને પ્રોપર્ટીના બધા જ સરખે હિસ્સે ભાગ પડશે. અરે ફરી વાર બોલ. એ જ કે આપણે જુદા થઈ જઈએ છીએ. હવે આપણે આઝાદીની જિંદગી આપણે બંને સાથે જીવીશું, અને પ્રોપર્ટીના સરખે હિસ્સે ભાગ પડે. અરે બોલ તો જા, મને સાંભળવાની બહુ મજા આવે છે. એટલે મેં વિચારી લીધું છે કે હવે જલ્દી આપણે આ ઘરમાંથી જતા રહીએ, અને આપણે નવું મકાન પણ લઈ લેશું મસ્ત મજાનું, જ્યાં ફક્ત તું અને હું, આપણા સિવાય કોઈ નહીં. તો હું શું કહું છું, મારી ઓફિસમાં એક છે ને મારી ફ્રેન્ડ છે, એના હસબન્ડને એના નામ પર ઘર લીધું છે. તો શું તમે મારા નામ પર ઘર લઈ શકો? અને એમાં તો કેટલી બધી આપણને ઓફર પણ મળે છે. તમને છે ને મતલબ દસ્તાવેજમાં પણ ફરક પડશે, ઘણો બધી વસ્તુમાં તમને માફ મળશે, અને ડિસ્કાઉન્ટ તો એટલું બધું મળશે ને કે વાત જ જવા દો. પણ એ શું ફરક પડવાનો છે? હું મારા નામ પર લઉં કે તારા નામ પર, આપણું જ છે ને. પણ હું શું કહું છું, જુઓ ને, ફરક તો બહુ બધો પડે. અને તમને ખબર છે ને, મને જે વસ્તુ જોઈએ એ તો જોઈએ જ છે. મને કંઈ વાંધો નથી તારા નામ પર. અરે વાહ, બહુ જલ્દી માની ગયો. સિરિયસલી તમે બહુ સ્વીટ છો. હા ને, પણ તું પણ એવી જ છે ને. તારી પાસે તો હું પણ મતલબમાં તું કહે ને, તારા માટે તારી બધી ખુશીઓ મને જોઈએ એટલે જોઈએ છે. બસ તું ખુશ થવી જોઈએ. પણ હું શું કહું છું, પછી એ ઘરની આપણે નેમ પ્લેટ શું રાખીશું? તું જે કહે તે, પતિ પત્નીનો પ્રેમ, નોટ માય બ્યુટીફુલ વાઇફ. વાહ, શું વાત છે. સેકન્ડ છે ને એ બહુ મસ્ત છે ખરેખર. હા તો એ જ રાખીશું ને ગાંડી. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી, અને હવે મોજ શોખથી તારે જેમ રહેવું હોય ને એમ તું રહી શકીશ. તને કોઈ રોકટોક નહીં કરે આપણા ઘરમાં. ફાઇનલી સિરિયસલી શાંતિ થઈ ગઈ. એકદમ શાંતિ, એકદમ શાંતિ. કારણ કે આ લોકોનો ત્રાસ આમ પણ વધી ગયો હતો ને. હા યાર, બસ ક્યાંક ને ક્યાંક ટોર્ચર. ક્યાંક શાંતિથી ખાવા નતા દેતા. સાચી વાત છે. તો આ ગુડ ન્યૂઝ તારે જેને પણ આપ્યું એને આપી દેજે કે અમે લોકો જલ્દી અલગ થઈએ છીએ. હા, કેમ નહીં. અને મતલબ જેને પણ આપ્યું એને એટલે
તારા મમ્મી પપ્પાને. અચ્છા હા 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 શ્યોર શ્યોર. અને રહી વાત તો હું મારે ઘણી બધી તૈયારીઓ કરવાની ના છે. ના 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 પહેલા આપણે ઘર જોવા જઈએ આજે. આપણે નવું ઘર તો લઈશું ને. હા પણ મેં 2-3 મિત્રોને ફોન કર્યા છે, હમ એમાંથી જોઈ આપે. આજે જ જોઈ આવીએ. અત્યારે જ જઈએ. ચલો. ચાલ. શું થયું? ચિંતામાં કેમ બેઠા છો? શું થયું? ઘરમાં આટલું થઈ રહ્યું છે દેખાતું નથી તમને? શું થયું મોટા ભાઈ? એટલે ઘરમાં તો આજકાલથી થોડું કામિની ભાભીની વાત કરતા હોય તો છોડો ને. હવે એમને તો રોજની આદત છે. હું તો એમ કહું છું કે આવા માણસોને છોડી દેવા જોઈએ અને આગળ વધી જવું જોઈએ. છોડી જ દીધા છે. તારો ભાઈ આદિ એ જ કહેતો હતો કે મારે નોખા થવું છે. શું હા, શું બોલો છો મોટા ભાઈ? આદિત્યભાઈ બુદ્ધિ વગરના છે કે શું? હવે તો એવું જ લાગે છે. જ્યારથી એની પત્ની આવી છે ને ત્યારથી એ બુદ્ધિ વગરનો થઈ ગયો છે એવું જ લાગે છે. મને કહે છે કે જમીન, આપણું ઘર, રોકડ રકમ, ઘરેણા બધાના ભાગ પાડી દો. ભાગ માંગે છે મારી પાસે. તમે આ પાડી? તો હા જ પાડવી પડે ને. હું હા પાડી. અરે કોઈ વાત માનવા જ તૈયાર નથી એ. મોઢા પર તમાચો મારી દેવો જોઈએ. અરે શું તમે તમે? મોટા ભાઈ છો, બાપ ઠેકાણે છો. તમારી સામે આવો લવારો કરે ને તો સાંભળી ન લેવાય. એને મેં બધું જ સમજાવ્યું કે તને તારી ભાભી એને મેં મમ્મી પપ્પા ગયા પછી તને બાળકની જેમ સાચવ્યો છે, આટલો મોટો કર્યો. આજ સુધી તું એક જબાન નથી ખુલી અમારી સામે, અને તારી પત્ની આવ્યા પછી તું આ રીતે વર્તન કરે છે. તો મને કહે કે આજ સુધી મેં બધું સંઘરી રાખ્યું હતું, હવે નહીં સાંભળું એમ કહે છે મને. પહેલેથી તમારા ભાઈની એને કોઈ ઇજ્જત કરી જ નથી. હા, સાંજ આવે ત્યારે એમ છે ને પોપટની જેવો થઈને બેહી જાય, બાકી કાંઈ એની ઇજ્જત કરતો નથી. છતાં એને એવું જ લાગે કે મારો ભાઈ મારું માને, પણ જરાય નથી માનતો. બસ. બૈરી આવી એટલે બૈરીનો થઈ ગયો. એ કહેવાય ને બૈરીનો ગુલામ થઈને રહેશે. તમે કોઈ દી મારી એક પણ વાત ઘરમાં માની નહીં, કોઈ દિવસ નહીં. આ તમારો જ્યારે સગાઈ કરી આપણે સગપણ કર્યું ત્યારે મેં ના પાડી હતી કે આવા છોકરા હારે આ મીરાબેનની સગાઈ ન કરો, પણ મારી વાત ન માન્યા. છેવટે તમારું છૂટું થયું ને. છોડો ને ભાઈ, એક તો ટેન્શનમાં છે ને તમે એ જૂની વાતો ક્યાં ઉખેરીને બેઠા છો? પણ જુદું થવાનું કે લાખો નથી મારા તો જો. તું નામ છે નો લેશે અને દાગીનામાં બધે ભાગ છે નો માંગે. ભાગ તો પછીની વાત છે. ભાગ તો એનો છે જ, આપણે ક્યાં ના પાડીએ છીએ. પણ શું તકલીફ છે? અત્યાર સુધી તો રહેતો જ હતો ને ઘરમાં. હા, અને આ એકની એક બેન છે એટલું સમજાતું નથી એને. એની પત્ની આવી ત્યારથી કોણ જાણે એને શું થઈ ગયું છે, મને સમજાતું જ શું નથી. થઈ ગયું છે? શું આ ભાભીએ ચડાવ્યા હશે. આપણે ભાભીને સલીકાથી રહેવાનું કહીએ, એમને ગમતું નથી. છો મોટા ભાઈ, એ ભલે કહેતા હોય, પણ આપણે આવું ન કરવું જોઈએ. પોતાના પરિવારથી અલગ માણસ ક્યારેય ખુશ ન રહી શકે. અરે જવા દે ને. હું કાંઈ નહીં આપું ઘરેણામાં ભાગ, બરાબર છે? ઘરેણા મારા છે, તમારી કમાણીના છે. ભાભી. એટલે આ ઘરમાં પણ છે ને તમારા ભાઈની કમાણી છે, એની નથી. તમે અલગ ટ્રેક પર શું કામ જઈ રહ્યા છો? હું બધાને જોડવાની વાત કરું છું ને તમે ઘરેણાની વાત કરો છો. એને ભાગ જોતો મિલકતમાં ને બધે શું કરવાને? એને કાંઈ દેવાનું થતું જ નથી. રહેવું હોય ને તો ભેગો રહે તો બધું મળશે, નકર નહીં મળે. જો હર્ષા, જવાવાળાને કોઈ રોકી શકતું નથી. તો ભલે જાય ખાલી હાથે. મેં એને ઘણા પ્રયત્ન કર્યા સમજાવવાના, અને આપણે આ બધું વાતમાં પડવું નથી. ઈશ્વરની કૃપાથી આપણી પાસે ઘણું બધું છે ને એનો ભાગ છે જ. આપી દઈશું, જોઈએ ને કેવી રીતે રહીશ. તેને એટલું જ જોઈએ, સહેલાઈથી આપી દેશો ને તેને એટલું જ જોઈએ છે. એમાંથી ને ઉડાવશે અને મોજ મસ્તી કરશે. એને કઈ કમાવું તો છે નહીં, પહેલેથી ને કમાયું તો છે નહીં. મોટા ભાઈના રૂપે જલસા કર્યા છે. ભાભી, કેટલું બોલો છો તમે પણ? થોડા શાંત રહો ને. બોલાઈ જાય છે, બળતરા બોલાવે અમને. આ ઘર કેમ ઊભું કર્યું ને, કેમ અમે આ ઘરને એક કરીને રાખ્યું ને, અમારું મન જાણે છે. મોટા એ ભાઈ, તમારો પ્રસંગ બાકી છે, કોણ દેશે? તમે ભાઈ સાથે વાત કરી જોવો એકવાર. બની શકી કે માની જાય? ના ના ના, હવે કંઈ જરૂર નથી. એણે જે મિજાજથી મને કહ્યું, જે રીતે એણે મને વાત કરીને, હવે કોઈ મતલબ નથી. અને જોઈએ ને આપણે પણ એની પત્નીના જોર પર જે ઘરેથી નોખો પડવાની વાત કરે છે ને બધાથી, એને ખબર પડશે હવે. એ છોકરી સાથે રહેશે ને એટલે ખ્યાલ આવશે કે સમાજમાં, સોસાયટીમાં ઇજ્જતથી કેવી રીતે રહેવાય. ને આવી પત્નીને લઈને જ્યારે બહાર નીકળશે ને ત્યારે એને ખ્યાલ આવશે. એને બધું સમજાવ્યું મેં કે તારી બેન જો, તારી ભાભી જો, આપણા સંસ્કાર જો. આ સોસાયટીના બૈરાઓ સાથે બેસે ત્યારે એમનું કેટલું નીચું જોવાનું થાય છે, પણ નહીં સમજ્યો એ. જવા દે ને, જોઈએ સમજાશે એને બધું. ને તમે લોકો ટેન્શન નહીં લો, મને ખાતરી છે કે એ પાછો આવશે જ. જવા દો, એ છોકરી સાથે જવા દે છે તો. અંદર આવીએ. અડધા આવી જ ગયા છો, આવી જાવ ને. આવી ગયા મૂડ ખરાબ કરવા. ભાભી, શું બોલો છો તમે?
મૂડ ખરાબ કરવા નથી આવ્યા, તમને સમજાવવા માટે આવ્યા છીએ. બોલો શું સમજાવવું છે? મને નથી લાગતો સમજે. અરે યાર, તમે લોકો ઝઘડો નહીં કરતા પ્લીઝ. ભાભી સમજો તમે, તમે મારા ભાઈને અલગ કરવાની વાત કરી રહ્યા છો. સમજતા હોત ને તો એ અલગ થવાની વાત જ ના કરે. હા, તો મારી વાત સાંભળો, તો તમે આવું શું કામ કરો છો? શું સમજું? કારણ કે તમે લોકોએ મારી જો કોઈ રસ્તા જ ન બાકી રાખ્યા. એટલે એમ કે જ્યારે મારે મતલબ ઘરની બહાર નીકળવું હોય તો મતલબ તમે લોકો મને ટોકો, હું કાંઈ પહેરું તો તમે મને ટોકો, હું કાંઈ ખાઉં તો તમે મને કાંઈ ટોકો, મતલબ હું કોઈની સાથે વાત કરું તો તમે મને ટોકો. તમારા લોકો જોડે છે ને બીજું કાંઈ કામ નથી. તમે લોકો છે ને મતલબ કેમેરાનું કામ કરો છો મારા માટે. આમ કેમેરા કેવા આમ કેચઅપ કરે એવી રીતે તમે બંને મને કેચઅપ કરી દો. આપણે હા નવરા એની પર ધ્યાન રાખવા માટે જોઈએ કે ભાઈ. ભાભી એવું કંઈ નથી, કેવું તમે પણ અમને વાલા જ છો એટલે તો કહીએ છીએ કે આ ઘર છોડીને ના જાઓ. આપણે બધા સાથે રહીએ તો કેટલી મજા આવે. અને આમ પણ સંયુક્ત કુટુંબમાં રહેવામાં જે મજા છે ને એકલામાં જરાય નથી. હા, જો હું અહીંયાથી ચાલી જાઉં ને એટલે સૌથી મોટું નુકસાન તમને બંનેને છે. પૂછો કેમ? હું લેવા અમને કામ નુકસાન થાય ભાઈ? તમારે છે ને આમ પેલું કેવું આમ તમારે જો ટોપિક નીકળી જાય, ટોપિક હોતા નહીં હોય, પછી હું જતી રહીશ એટલે ટોપિક જ નહીં હશે. કોની સાથે લડવું, કોને ટોકવું, કોને બોલવું, ટાઈમ પાસ બંધ થઈ જશે ને તમારો. યુ નો પ્રેમ છે તમારો, વાત કરવા માટે કઈ માણસનું સામે હોવું જરૂરી નથી. પણ એ છોડો ને, એ બધી વાત તો પછીની છે. પહેલી વાત તો એ છે કે અલગ થઈને તમે કરી શું લેશો જિંદગીમાં? પોતાના લોકોથી દૂર રહીને તમે શું કરવાના? અહીંયા તો ચલો અમને બતાવવા આવું બધું કરો છો, ત્યાં કોને બતાવશો? અરે સોશિયલ મીડિયા દુનિયા બહુ ફોરવર્ડ થઈ ગઈ છે. તમે કઈ દુનિયામાં રહો છો બંને જણા? તમે આ બધું પહેરીને સોશિયલ મીડિયા પર મૂકો છો? હું તો રીલ્સ બનાવું છું, ઇન્સ્ટાગ્રામમાં મારા ઘણા ખરા ફોલોવર્સ છે. હું એના માટે બધું કરું છું, તમને લોકોને જલાવા નથી કરતી. ફોલોઅર્સ તમને ખાવા થોડી આપવાના છે ભાભી. પણ એ તો મારો શોખ છે ને બેટા. નહીં સમજે તું જે સમજાવ આવી ને બેન. અને હવે અમે અલગ જઈશું, અલગ અમારું ઘર હશે, અલગ અમારો બેડરૂમ હશે, અલગ અલગ બધું હશે. અલગથી રોટલી બનાવવી પડશે, શાક ના, ના. ભાત બધું બનાવવું પડશે, ઘરવાળાને જમાડવો પડશે, કપડાં ધોવા પડશે. પડશે, વાસણ કરવા પડશે, પોતા મારવા પડશે. એ તો છે ને. મહત્વનો મુદ્દો, સવારે વહેલું 5 વાગ્યામાં ઉઠવું પડશે. કારણ કે ભાઈ ઓફિસે 7 વાગે જાય છે ને એટલે 2 કલાક પહેલા ઉઠીને આ બધું કરવું પડશે. ઓફિસે જાય છે. એક કામ કરીએ, આદિ છે ને, આદિ બધું પતાવીને જશે. નોકર નથી મારો ભાઈ. હા, એ બધું પતાવીને જશે, તમને પતાવી દેશે. કામ ચીંધશો ને એ તો જોઈ લઈશું. આદિ છે ને મારા પ્રેમમાં લટ્ટુ છે. એ મતલબ ક્યાંય કોઈ પણ વાત હું કહું ને તો બધું જ માને. એની બુદ્ધિ લગાડતો જ નથી કોઈ જગ્યાએ. કેમ કે છે બુદ્ધિ નથી લગાડતો? શું બોલો છો તમે? મારી બુદ્ધિ સામે એની બુદ્ધિ નથી લગાડતો. હું જે કહું ને એ જ કરે. આ ઘરમાં બધા હોબાળા થાય છે, જો એની બુદ્ધિ હાલતી હો તો આ બૈરી એટલી બધી ફરક નહીં. છોડો હવે, તમે માનવાના છો? નહીં. ઓકે, ચલો ભાભી. બાય બાય, સી યુ. આયા મોટા ભાષણ આપવા મને. સजना है मुझे सजना के लिए सजना है मुझे. ભાભી સાચું કહું ને તો કામિની ભાભી ઘરમાં નથી, એ જ મજા છે. વાત તો સાચી છે બેન તમારી. તમારા ભાઈ જો બળતરા કરતા હતા કે આદિ નાનો છે મારાથી ને અલગ તો થઈ ગયો છે, પણ એ કેમ બધું કરશે? કેમ કરશે એટલે શું? એ લોકોની જિંદગી છે ને, જેમ કરવું એમ કરવા દો. આપણે શાંતિથી સુકૂનની જિંદગી જીવો. આ ભાભી હતા ને તો ક્યારે આપણે આમ રહ્યા જ નથી. બોલો. સાચી વાત છે, પણ મને એ વાત નથી સમજાતી કે આદિભાઈ કામિનીની વાત આ માની કેમ લેતા હશે બધી? તમારા ભાઈ કોઈ દિવસ મારી વાત ન માની લ્યો, જેમ એ કામિની કે એમ કરે. કારણ કે કામિની ભાભીને સ્ત્રી ચરિત્ર બતાવતા આવડે છે. ભાભી હું તમને સમજાવું, ઘણી બધી સ્ત્રીઓ હોય ને એ લોકો રોઈ રોઈને ઘર ચલાવે. કઈ વાતમાં ન હોય ને તો પણ રડવા લાગવાનું, મારું કોઈ નથી, હું એકલી છું, હું તમારા ભરોસા પર રહું છું. આવું બોલી બોલીને પુરુષોને પોતાની ઝાડમાં ફસાવી રાખે. એવું શું કામ કરવાનું? કોઈ સામે શું કામ રોવાનું? એના કરતાં પગભર ન થાય. કાંઈ ન આવડતું હોય તો દેવેટો બનાવતો તો આવડે ને ભગવાનની. એ બનાવીને પેકેટ બનાવીને વેચે બૈરાઓ. આજકાલ બધી બૈરાઓ ઘરે બેઠા કામ કરે છે તો એટલું એટલું કમાય છે. સાચી વાત છે ભાભી તમે, પણ હવે આ લોકોને કોણ સમજાવે?
કોઈ વાતમાં સમજતા નથી. છોડો ને, ગયા ને તો હવે એમની જિંદગી એમને જીવવા દો. હું તો એમ જ કહું છું કે ખોટું ગમે એટલું બોલો ને તો આજ નહીં તો કાલ તમારી સામે તો બધું સાચું આવવાનું જ છે. પાપનો ઘડો ભરાવાનો જ છે એક દિવસ. છલકાશે એટલે બહાર આવશે, બધાને ખબર પડશે કે અંદર દૂધ હતું કે પાણી. બરાબર ને? કામિની ગમે એટલી સારી થાય પણ આદિભાઈને એક દિવસ તો એવો અહેસાસ થશે જ કે મારી ભાભી મને માની જેમ રાખતી હતી. એકવાર તેને અહેસાસ થશે જ કે મારી ભાભી મને દીકરાની જેમ રાખતી હતી અને મેં ખોટું કર્યું. એમ તો ભાઈ સારો છે, પણ બિચારો આ ભાભીની વાતોમાં આવી ગયો ને એટલા માટે. બાકી એ તો પહેલાં કેટલો સારો હતો, આપણા બધાનું કેટલું માન જાળવતો હતો, બધાને પ્રેમથી રાખતો હતો. કોઈ દિવસ ઊંચા અવાજે એ બોલ્યો છે નહીં. પણ જ્યારથી ભાભી આ ઘરમાં પગ મૂક્યો ને એટલે બસ ભાઈનું આખું વર્તન ફરી ગયું. બધા એમ કે દીકરાને પરણાવો ને અને ઘરવાળી આવે ને એટલે છોકરાઓ બદલાઈ જાય. પણ હું તો ઘરમાં હારે આવી તો તમારા ભાઈ જ ન બદલાય એવા ને વાત છે. બધા પુરુષો પણ અલગ અલગ હોય ને ભાભી. જેમ સ્ત્રીઓ બધી અલગ અલગ હોય કે નહીં, એમ પુરુષો પણ અલગ અલગ વિચારધારણા રાખતા હોય. મોટા ભાઈ સારા જ છે, મોટા ભાઈએ તો આખા ઘરને સંભાળ્યું છે. બાકી કામિની ભાભી છે ને એ આપણને બધાને અલગ અલગ કરવાના હતા. નહીં હારો, એના વિચારો નથી સારા. જો એનામાં બાપની ઇજ્જત આબરૂનું કંઈક પણ હોત ને તો એ બધાને એક કરીને રાખત, આમાં લગ્ન થાત. આ સારું કહેવાય? નબળી વાત તો એની પહેલાં થશે કે એ અલગ થઈ, આપણે થોડા થયા, આપણે તો એક જ છીએ. સાચી વાત છે તમારી. છોડો ને ભાભી, મસ્ત માલિશ કરતા હતા ને એ જ કરો, ભાભીની વાત ન કરો. એ તો બરાબર જ છે ને. જો આપણે કેટલા ફ્રી રહીએ છીએ, કોઈ કામ ના હોય, આપણે આખો દિવસ ફ્રીના ફ્રી ને કામનું કામ બધું મસ્ત થઈ જાય. અરે તમે અહીંયા બેઠા કેમ? શું વાત છે? શું કરું કંઈ સમજાતું નથી. શેનું પણ? જ્યારથી આદિ ગયો છે ત્યારથી એની ફિકર થયા કરે છે. તાનમાં આવીને ગયો તો ખરો ઘર છોડીને, બધો ભાગ પણ એને આપી દીધો. એનો કોઈ અફસોસ નથી, પણ શું કરશે એને કંઈ ગતાગમ નથી. અત્યાર સુધી તો બિઝનેસમાં ને બધામાં હું હતો સાથે, એટલે બધું ચાલી જતું હતું. હવે એકલો શું કરશે, નવું કામ શરૂ કરશે કે શું કરશે, કાંઈ સમજાતું નથી. તમારે એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. એથી ગયા ને એ તાનમાં નથી ગયા, એને બૈરીની છે ને ચડામણી હતી એટલે ગયા છે. અને એ બધું જ કરી લેશે અને બધી આવડત છે. આ કામિની છે ને એને આમ ઉપર લાવી દેશે, તમે જોજો ને. મને એ જ ફિકર છે, કામિની આમ ઉપર લાવી દેશે, પણ ક્યાં ઉપર લઈ જશે ને એ નથી ખબર પડતી. કે એ છોકરીના આવ્યા પછી આપણા ઘરમાં બધા ક્લેશ થયા, બધાને અંદર અંદર બાંધવાનું થયું. અરે અત્યાર સુધી ક્યાં આપણા ઘરમાં કોઈ દિવસ ઝઘડા થતા હતા? આદિ કોઈ દિવસ જબાન ઊંચી કરીને બોલ્યો નથી. અરે આંખ ઊંચી નથી કરી એણે મારી સામે. અને આ છોકરી આવ્યા પછી તો તારી સાથે બાખડ્યો, મારી સાથે, અરે મીરા એની બેન છે એની સાથે એણે ઝઘડો કર્યો. એની જવાબદારી કોઈ દિવસ નિભાવી જ નથી કે ઘરમાં શું જોશે, શેની જરૂરિયાત છે, પરિવારમાં કેવી રીતે રહેવું, સંબંધ કેવી રીતે નિભાવવા. બસ એ તો કામિની મળી ગઈ એટલે બધા પાટા બંધ થઈ ગયો ને એવું લાગે. એને કોઈ જવાબદારી દેખાતી જ નથી. મને એ જ ફિકર થાય છે કે શું કરશે આ છોકરીના ભરોસે ઘરથી ગયો છે. આ નવું બિઝનેસ શરૂ કરશે, નોકરી કરશે, ધંધો કરશે, શું કરશે? અરે એને કંઈ ગતાગમ નથી. ધંધામાં તો હું સાથે હતો હંમેશા. ધંધો એ કરશે જ નહીં. તમને ભલે એવું લાગતું હોય કે શું કરશે, પણ એ કાંઈ નહીં કરે, આરામ કરશે. હંમેશા ફરમાઈશો જ કરીશ બધા પાસે. એની ફરમાઈશ બધી કામિની પૂરી કરશે. ત્રણ ટાઈમ જે મસ્ત રસોઈ બનીને ખવડાવતી હતી, મસ્ત નાસ્તા બનાવતી હતી, બધું કોણ કરશે? કે બહારનું ના ભાવે રોજ તમને એમ લાગે ઘરની રસોઈ, અરે કોઈ દિવસ બહારની રસોઈ આવે જ નહીં. ભલે ને ગમે એટલી સ્વાદિષ્ટ બનાવે, સ્વાદ હંમેશા આપણા મનમાંથી નીકળતો હોય અને હાથથી ને બનતો હોય છે. જોઈએ હવે ભગવાન કરે ને એને કંઈ સદબુદ્ધિ આવે. અને હું તો કહું છું ગયો છે તો વાંધો નહીં, એને એનું કંઈ કામકાજ વ્યવસ્થિત સેટ થઈ જાય, એને જીવનમાં તકલીફમાં ના આવે ને પોતાનું કરી ખાય ને તો એ ઘણું છે. તકલીફ ના થવી જોઈએ બસ. આપણે એવું વિચારીએ છીએ તકલીફ ના થાય, પણ એના જે વિચારો એનાથી જ હેરાન થશે. ગમે તે તો એ મારો નાનો ભાઈ છે, તારો નાનો દિયર છે. ભગવાન એને સદબુદ્ધિ આપે બસ. બીજો કોઈ રસ્તો નથી. એ બી હવે તો તું ખુશ છે ને? બહુ જ, બહુ એટલે એક્સ્ટ્રીમ લેવલની હેપી છું.
આ ઘર પણ કેટલું મસ્ત મળી ગયું નહીં? જેવું જોતું હતું એવું જ મળ્યું. સપનાનું ઘર છે મારું આ. ખરેખર હા? હવે મને એમ લાગે છે કે આપણે શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ. હા ત્યાં તો આપણો શ્વાસ આમ રૂંધાતો હતો, લઈ નહોતા શકતા. સાચી વાત છે. હું શું કહું છું, હા હવે ભાઈ સાથે ફેક્ટરીમાં પણ ભાગ જુદો કરી નાખ્યો છે. તો આ બધા પૈસા તે કીધું એટલે તારા ખાતામાં નાખ્યા છે. હા, એટલે મેં બીજો પ્લાનિંગ કરી નાખ્યો છે કે હું નવી ફેક્ટરી ચાલુ કરીશ. એ જગ્યા જોવા માટે હું બહાર જાઉં છું. શું વાત કરે છે? હા ખરેખર, ક્યારે જાય છે બહાર? આજે જ નીકળવાનો છું. મારે કદાચ ત્યાં 2-3 દિવસ લાગશે. હું તને જેવું કહું ને એટલે તું પૈસા ટ્રાન્સફર કરજે. કેટલા કરવાના છે? હવે ટોકન આપવાનું થશે તો 5-10 લાખ રૂપિયા માગીશ. ઓકે, વાંધો નહીં. હા ને, અને તું કેટલા દિવસમાં પાછો આવીશ? 3 દિવસ જેવું થશે. મને ખબર છે કે મારા વગર તને નહીં ગમે, એટલા માટે તું પૂછે છે. પણ તું ટેન્શન નહીં લે, હું જલ્દી પાછો આવી જઈશ. હા, જલ્દી આવી જજે. પાક્કું. તું સમજ કે અને આમ શું લાવીશ મારા માટે? હવે ત્યાં તો શું મળવાનું હશે? તારે શું જોઈએ છે? જ્યાં ત્યાંની કોઈ ફેમસ વસ્તુ હોય. ચોક્કસ, હું ત્યાંથી ગોતીને તારા માટે લેતો આવીશ. હા, અને રહી વાત તો તું ખુશ તો છે ને? હા હા, હું બહુ હેપી છું. હું એવું વિચારતી હતી કે હવે મને ફ્રીડમ નામની વસ્તુ આમ સમજમાં આવે છે કે આ ફ્રીડમ કહેવાય. કોઈ બોલવાવાળું નથી, કંઈ જ નહીં. પણ હવે તમે જશો તો મને થોડુંક આમ મજા નહીં આવે. હું એકલી પડી જઈશ, યુ નો. મને ખ્યાલ છે, પણ તું ચિંતા ન કર, હું જલ્દી આવી જઈશ પાછો. અને આમ પણ મને મનમાં થોડું ઓલું થતું હતું કે ભાઈથી જુદા થયા તો એ મારા વિશે શું વિચારતા હશે. મને એ લોકોની યાદ પણ આવતી હતી, કારણ કે ગમે તેમ તો એ મારો ભાઈ છે ને. બસ હવે, હા, બહુ થઈ ગયું. શું કામ યાદ આવે છે? ઓછું બોલ્યા છે મને એ. તમને પણ ખબર છે ને, તમારું પણ કેવું અપમાન કર્યું હતું. હા, એ વાત તો સાચી, તો પણ પછી આ બધી વસ્તુ યાદ રાખવાની અને આમ તાજા રહેવા દેવાની. અમુક વસ્તુ ભૂલવામાં મજા નથી. અને હા, તું મારી બધી વસ્તુ યાદ રાખ, પણ એ બધું યાદ નહીં રાખવાનું. ડાયો છે ને? હા, ડાયો છું અને તારી વાત પણ માનું છું. આ જે કંઈ પણ કર્યું એ આપણા માટે કર્યું છે. હા, તો કંઈ નહીં, સારું, તું તારું ધ્યાન રાખજે. અને એવું હોય ને તો ઘરમાં એકલું ના ગમે તો મમ્મીને કે પપ્પાને અહીંયા બોલાવી લે. ના ના, એની કોઈ જરૂર નથી. મને ફાવે છે. ના, મને તને ઘણીવાર એમ પણ એકાંત વધારે ગમે છે. ડર તો નહીં લાગે ને? ના ના, હું તને કોલ કરીશ ને. સારું. હા, તો કેટલા વાગે જવાનું છે? બસ જો હું નીકળું જ છું. તને તો નીકળવાના ટાઈમે મને કીધું. હા, આ રાતના કહેત તો તું ચિંતા કર્યા કરત અને આખી રાત તને ઊંઘ પણ ના આવત. એટલે હું નહોતો ઈચ્છતો કે તને ઊંઘ ના આવે મારા વગર. તો હું શું કહું છું, તમે એક કામ કરો, નીકળવાના છો તો 2-4 દિવસ વધારે જ રહીને આવજો ને. ત્યાંની સિટી ફરજો. મતલબ તમારે બીજી વાર જવાનું થાય તો તમે મતલબ કોઈ એક ચોક્કસ જગ્યા એવી પ્લેસ પસંદ કરી દેજો કે હવે ત્યાં તમે એક બિઝનેસ પર્પઝથી જ જાઓ છો તો બધું સેટઅપ કરીને જ આવજો. 4 દિવસ જાઓ છો, 4 દિવસ ઓર સહી એમ, હે ને? બિલકુલ બિલકુલ, કેમ નહીં. હું ટ્રાય કરીશ મારી રીતે કે 4 દિવસ વધારે તો જો કે સમય પાછું જવાનું થશે જ ને, કારણ કે બધું નક્કી કરીને આવીશ તો. હા, એટલે જ કહું છું ને, નક્કી કરીને આવે તો પાછું જવાનું થાય ત્યારે કોઈ વસ્તુ નક્કી ન કરવી પડે. પછી તો ખાલી કપડાં લઈને તું રહી શકે ત્યાં એમ. અને હવે સેટઅપ કર, બીજો બિઝનેસ કરે છે, ગ્રો કર. સારું, મારી ઈચ્છા હતી કે તારા હાથની એક કપ ચા પીને પછી જાઉં. એવું? હા હા, મારા જ હાથની સર્વન્ટ છે આપણા ઘરમાં, કહી દો એને. સારું, કે હું બનાવું? તું જો બના. તું ખોટું નહીં લગાડ, મને એના હાથની ચા અને કોફી વધારે ફાવે છે તો તું પણ પી લે ને, કંઈ નહીં, હે ને? પી લઈશ. રાજુ, 2 કપ કોફી. કરજીભાઈ, હાજી. જગ્યા તો મને ગમી ગઈ છે. અચ્છા અચ્છા. તો મારી ઈચ્છા તો એવી છે કે જલ્દી હું તમને ટોકન આપી દઉં હા હા. અને આપણે આ જગ્યાનું ડન કરી નાખીએ. મારે ફેક્ટરી જલ્દી ચાલુ કરી નાખવી છે. ઓકે, તો તમને જગ્યા તો અનુકૂળ આવી ગઈ છે ને? હા, છતાંય તમે મને કોઈ અહીંયા બીજી જગ્યા કહેવાના હતા. હા, તો પછી પેલી બાજુ લઈ લઈએ આપણે. હા, તો આ અહીંથી રાઈટ લેવાની છે ને? હા, રાઈટ. એક્ઝેક્ટ. ઓકે, તો એ જગ્યા પણ જોઈ લઈએ સાથે. જોઈ. જો મને ધ્યાનમાં આવે તો
ઠીક છે નકર આ જગ્યા તો મને ગમી જ ગઈ છે ઓકે કારણ કે મોકાની જગ્યા છે અને ફેક્ટરી માટે બહુ બેસ્ટ છે બેસ્ટ છે બરાબર અને આજુબાજુના ગામડાના લોકો પણ આપણને કારીગર માટે મળી રહેશે હા એ અહીં બાજુમાં જ ગામ છે ને કરજણ હા, ગામ હા, હા, હા. કરીને, કે ત્યાંથી તમને કોઈ બી લેબર જોઈતા હોય તો મળી રહેશે તમને બરાબર આ છે લોકો હવે આજકાલના જુવાનીઓ તો જો આ રસ્તા પર ઊભી રાખીને આ બધું આ હમણાં જ આપ્યો તું અહીંયા શું કરે છે હા ને કોણ છે આ ફ્રેન્ડ ઓ આદિ 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 મારો કોણ ફ્રેન્ડ છે છે આ? મારો હા? ફ્રેન્ડ છે આદિ અરે તું ઘરની બહાર કેવી રીતના નીકળી તે મને કહ્યું હતું ને કે તું ઘરમાં રહેવાની છે હા પણ હું પાર્લરમાં ગઈ હતી તો ત્યાં મારો ફ્રેન્ડ મળી ગયો તો મને ઘરે છોડવા આવતો તો હતો એની સાથે અહીંયા ગાડીમાં શું કરી રહી હતી તું તને કઈ શરમ આવે છે કે નહીં તને જરાક વિચાર કરાય કે નહીં તારે બસ ધીમેથી બોલ ચાર રસ્તા પર તું પછી મળીએ હા હા ચાર રસ્તા પર છે ને શાંતિથી વાત કરવાની હો શાંતિથી વાત કરું હું તારી ગુલામ નથી ગુલામની વાત નથી કરતો પણ તે જે કર્યું છે ને ખોટું છે તને જરાય શરમ આવે છે કે નહીં હા હું અહીંયા કોઈને લઈને નીકળ્યો હતો અહીંયા આજુબાજુની જગ્યા ગોતી રહ્યો છું ફેક્ટરી માટે એટલે તું અહીંયા જ આવી તને જરાય પણ વિચાર ના આપ્યો અરે મન થાય છે તને એક લાફો મૂકું તારી હિસાબે મેં મારા પરિવારને છોડ્યું મારા ભાઈને મારા હિસાબે? હા તો એટલે તું આ માણસ સાથે અહીંયા બહાર ગાડીમાં તે મને કીધું ફોન કરીને જાણ કરી હતી મને કે હું ઘરની બહાર જાઉં છું બસ પણ હવે એમાં આટલું શું ચિલ્લાય છે તું તો ચિલ્લા? બહાર જવાનો હતો ને તો અહીંયા શું કરે છે હા બહાર જ જવાનો હતો પણ આ ભાઈએ કહ્યું કે મારી અહીંયા પણ થોડી ઘણી જગ્યાઓ છે એ જોઈ લો જો તમારે દૂરના ફેક્ટરી ખોલી હોય ને તો અહીંયા જ તમે ખોલી શકો એમ છો તો મેં સારું વિચાર્યું કે જો અહીંયા જ મને જગ્યા ગમી જાય તો મારે શું કામ બે શહેર દૂર છોડી તો કેમ ખોટું બોલ્યા મારી જોડે અને સવારથી નીકળી ગયા હતા ને હું તો હમણાં નીકળી છું તો તમે મતલબ મારાથી ખોટું બોલ્યું કે મેં હું ખોટું અહીંયા- બોલ્યું હા અરે તે ખોટું બોલ્યું મારી સાથે અને હું સવારથી નીકળી ગયો એનો મતલબ એમ કે હું જેવો ઘરની બહાર ગયો એટલે તું પણ ઘરની બહાર નીકળી ગઈ એમ ને અરે મારા ફ્રેન્ડ મને ચીટ કરે છે ને તું દગો આપી રહી છે ને મને જે સમજે જે સમજે એટલે આ કઈ તારો જવાબ છે કાંઈ વાંધો નહીં મારા બધા પૈસા અત્યારે ટ્રાન્સફર કર નહીં થાય અને એટલે જ મેં મારા એકાઉન્ટમાં પૈસા ન ખવડાયા હતા તું જે કહીશ ને એ ક્યારેય નહીં થાય હા આવું છું હા હા જો તારી મીટિંગ બતાવ બધાની સામે છે ને હું આપણી બદનામી થવા નથી દેવા માંગતો એટલે ચૂપચાપ છું હા બાકી લાફો તો તને અહીંયા જ મારી શકતો હતો બરાબર હા. ચિલ્લન ચિલ્લી તું તો કરી જ લીધી છે શું બાકી રાખ્યું છે કઈ બાકી નથી રાખ્યું પણ એને ખબર નથી કે તું મારી પત્ની છું એ શું બોલ્યા તને ખબર છે શું બોલ્યા કે આ લવરિયાઓ ગમે ત્યાં ગાડી ઊભી રાખીને પણ એમાંથી તું નીકળીશ એવી મેં આશા નહોતી રાખી બસ પણ હવે સતી સાવિત્રી સમજે છે મને હા એવી ધારી લીધી છે મને નથી હું એવી હું આવી જ છું જેવી દેખાઉં છું ને એવી જ છું માની લે અને જ્યાં તારા કામ કરવાના હોય ને એ કરી લે સમજાઈ ગયું મારી જ ભૂલ હતી કે મેં તને છૂટછાટ આપી કદાચ તને આટલી છૂટછાટ ના આપી હોત ને તો તું આટલા મોજશોખ ના કરી શકત પતી ગયું તારું હા કે હજી કંઈ બોલવું છે દેખાઉં છું ને એવી જ છું કેટલી વાર બોલું પૈસા અને મારું મકાન બંને મારે જોશે સમજી તું પછી તારે જે કરું નહીં મળે કારણ કે ફાઇનલી એ બધું મારા નામ પર તે તારી જાતે કર્યું છે એટલે હવે તું ભૂલી જા હા જા બાય બાય કોઈ સતી સાવિત્રી સાડી પહેરવાવાળી છોકરી સાથે લગ્ન કરી લે હવે તો તું લૂંટાઈ ગયો છે અને મેં તને લૂંટી લીધો છે હાડમાં જાતો કેટલા દીથી આદિને ઘર છોડીને જવાને એ થોડું જીદ કરીને ગયો છે પણ એના વગર ગમતું નથી ઘર સૂનું સૂનું લાગ્યા કરે છે ભલે લાગ તમે તો કહ્યું હતું ને ભલે જતો હોય બૈરીની પાછળ એને ખબર પડશે તમને કહેતા હતા કે રહેવા દો અરે ગમે તે હોય પણ ભાઈ છે મારો નાનો ભાઈ છે નાનપણથી મોટો કર્યો છે ને નહીં એનો જ હતો હવે એને પસ્તાવો થાય તો અહીંથી જુદો જ ન કરાય બરાબર અરે ભલે પણ હવે ઝઘડા હાલે હાલવા દેવાય. ઝઘડાનો મને વાંધો નહોતો પણ એની બાયડીની વાતમાં આવીને ચાલ્યો ગયો એમાં આપણે તો શું કરી શકવાના હવે બસ તો હવે પણ એ કેવો છે એની હાલત
અરે આદિ આવ બેસ કેમ આ પાણી શું થયું તને પાણી ના ચા ના શું થયું તારું મોઢું કેમ પડી ગયું છે એકદમ નામ અચાનક બધું બરાબર તો છે ને તારે ધંધા પાણી મોટા ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ મેં તમારા લોકોની વાત ન માની એ સૌથી મોટી ભૂલ કરી મેં. તમે બધા સાચા હતા. તમે, ભાભી, મીરાબેન. હું કામિનીને સમજી ન શક્યો અને એને ઓળખી પણ ન શક્યો. શું થયું શું પણ શું થાય હવે? હેરાન કરતી હોય બીજું શું હોય? ભાભી સાંભળો તો ખરા શું થયું ભાઈ? અલગ થયા પછી મેં વિચાર્યું કે હું નવી ફેક્ટરી ચાલુ કરીશ. અમે લોકો ખુશ જ હતા. હું આજે જેને કહીને નીકળ્યો હતો કે હું બહાર થોડી જગ્યાઓ જોવા જાઉં છું, 2-3 દિવસમાં પાછો આવીશ. પણ પેલા શું પણ જગ્યા બતાવવાળા જે ભાઈ હતા ને, એણે કહ્યું કે આપણા શહેરમાં જ અમુક જગ્યાઓ છે અમારી પાસે, તમને એ જ ગમતી હોય તો એ જ રાખી લો. હું એમની જગ્યા જોવા માટે જતો કે રસ્તામાં કામિની કોઈ એના ફ્રેન્ડ સાથે 4 વ્હીલમાં બેઠી હતી. તમે રોકીને પૂછ્યું નહીં કે કોણ છે, શું છે, શું કામ જાય છે? પૂછ્યું મેં. એને કહ્યું કે આ શું છે બધું. તે તો કહ્યું હતું કે હું ઘરે જ રહીશ અને આની સાથે બહાર આવવાની જરૂર શું હતી. તો કહેવા લાગી કે મારે કામ હતું બહાર. મેં તમે આપેલા પૈસા પણ એના બધા ખાતામાં છે. બોલો મકાન પણ મેં એના નામે જ લીધું છે. બોલો. ફોર્ચ્યુનરમાં કોની સાથે હતી? એ કોણ હતું? કોણ? અરે મોટા ભાઈ એ જે હોય તે ભાભીને સમજવું જોઈએ ને કે કોઈ પણ સાથે એવી રીતે ના જવું તો જોઈએ. એ જ પૂછું છું. અરે પણ એ ફોર્ચ્યુનરમાં હતી કોની સાથે? એનો મિત્ર કીધો પણ મને લાગ્યું નહીં કે એનો મિત્ર હોય. લાગે છે કે એનો લવર હશે. અને મેં કામિનીને કીધું તો મેં એને રોકીને રસ્તા વચ્ચે કીધું કે અહીંયા શું કરે છે. તો ઝઘડો કરવા લાગી. મને કહેવા લાગી કે તમે કહેશો એમ મારે કરવાનું. મેં ત્યારે ને ત્યારે કહી દીધું કે બધા પૈસા મારા ખાતામાં પાછા નાખ અને મારા મકાનમાં રહેવાની કોઈ જરૂર નથી, તું તારા પિયર ચાલી જા. તો એ કે બધું મારું છે. હા, હવે એમાંથી કંઈ નહીં મળે. તમે કાયદેસર રીતે મને આપ્યું છે, મકાન મારા નામ પર કર્યું છે અને પૈસા પણ મારા ખાતામાં તમે લોકોએ નાખ્યા છે. હું 1 રૂપિયો પણ પાછો નથી આપવાનો. તમારે જે કરવું એ કરી લેજો. તને સમજાવતો જ હતો ભાઈ, એટલે જ તને કહેતો હતો કે આપણા જ હોય છે. આ 2 દિવસની આવેલી છોકરીએ તારા આંખે પાટા બાંધી દીધા અને તને અમારા બધાથી નોખો કરી દીધો. પણ અમારા મનમાંથી તું ક્યારેય ગયો નહોતો અને તારે આટલી બધી ફિકર કરવાની જરૂર નથી. પૈસા ગયા તો ગયા, જે ગયું તે ગયું. આપણે આપણી રીતે બધું પાછું મેળવીશું. પણ હું કેસ કરીશ એના ઉપર. કાંઈ વાંધો નહીં, પણ તું અમારા માટે પાછો આવી ગયો ને, તું જ અમારી મિલકત છે ભાઈ. ને આપણે ઈશ્વરની કૃપાથી ઘણું બધું છે. આજે મારા ભાગે પણ આવ્યું છે ને એમાં પણ તારું બધું આખી જિંદગી તારી થઈ રહેશે. એટલે તું એની ફિકર નહીં કરતો. કરી હતી મોટા ભાઈ. ઇટ્સ ઓકે. હવે માફી માંગવાની જરૂર નથી. ભાભી એવા હતા ને એ અમને તો પહેલેથી ખબર જ હતી. અને સારું થયું કે તમને પણ અત્યારે જ ખબર પડી ગઈ. 2-5 વર્ષ પછી આ બધી ખબર પડી હોત ને તો જિંદગી વધારે બરબાદ થઈ જાય અને ત્યાં સુધી માયા પણ સંબંધો બગડી જાય. પિતાજી એવું તમારા ભાઈ તમારી હારે વર્તન કરે છે. કેટલું જાતું કહ્યું. એક મોટા ભાઈ સિવાય બીજું કોઈ ન કરી શકે. પારકા એ પારકા ને પોતાને એ પોતાને. કાંઈ વાંધો નહીં. પેલું હિન્દીમાં કહેવત છે ને કે સુબહ કા ભૂલા શામ કો વાપસ આए તો ઉસે ભૂલા નહીં કહેતે. પાછો આવ્યો છે, બધું સારું થશે. તારે એ છોકરી સાથે જે રીતે આગળ વધવું હોય એ રીતે આગળ વધજે. પણ હવે તું અહીં છે એટલે અમને કોઈ ફિકર નથી. જો એનું મોઢું જો, કેટલા દિવસથી બરાબર જમ્યો નથી લાગે. જ્યાં કંઈ સરસ મજાનું જમાડે ને. હા, અને શું ખબર જમીને આવ્યા કે જમવાનું હશે. કયું ને જમવાનું બનાવો તો બનાવો. બનાવો. બરાબર. શું ખાવું છે આદિ તારે? તારી ભાભીને કહી દે. કંઈ ખાવું નથી. માર ખાવો છે? જા 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 જા, તું તારે ફ્રેશ થઈ જા, ફિકર નહીં કર. બધું બરાબર થઈ જશે. અરે તારો ભાઈ બેઠો અમારા માટે, તું આવી ગયો પાછો એ જ મોટી વાત છે. જા ફ્રેશ થઈ જા.
જોયું મીરા, મેં કહ્યું હતું ને કે ગમે તે હોય ભાઈ છે આપણો નાનો, એને એની ભૂલ સમજાય. એ તો સારું થયું કે સમય પહેલાં જ બધું ખબર પડી ગયું એને, નહીંતર આ છોકરી એને ડૂબાડી દે. જે હોય તે, મારો ભાઈ ઘરે પાછો આવી ગયો બસ. હા મોટા ભાઈ, સાચી વાત છે તમારી. આ ભગવાન છે ને એ બધું જોવે છે અને એને ખબર જ છે કે ક્યારે શું કરવાનું છે.